પૂરી ફિલ્મ જોવા. કઈ રોમિયો. ભણતો તો નીવા કરતો તો સવારે ઘડીક વાર સૂતો પછી હું ભેગી સૂતી રહી કે થોડીક નીંદર થઈ જાય નકર પાછો રીહે નહીં. બાપુ ક્યાં બાપુ? મમ્મીનો ફોન છે, બાપુનો નથી. જોઈશ હા લુગડા સુકાઈ જાય એટલે દિનેશના પારસીના ઢીગલા થઈ ગયા એ કરવા જો એના બધા આ નવી જોડ. ચાલો આજે માંદા માણસો છે બે અહીંયા. વ્લોગ કાંઈ ઉતરો છે નહીં. ભારતી થઈ. હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને દિનેશ જો આગળ આવ્યા હતા વેદની હેઠળ લઈને ગા ને મમ્મી કરે મારે જવું. ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો. જોતા રહેજો આગળ. તો જો વટાણે વાગ્યા 1 અને વેદની આગળ હોવરાયો. વેદને આવ્યો અટાણે તાવ. ઉધરસ કાલુની આવતી પણ અટાણે તાવ આવ્યો. દવાખાને લઈ ગયા ને દવા લેવા. કાલે પહેલાં મને તાવ આવ્યો. બપોરથી કળતરની ઉપડી હતી. મને એક થાકોડો હેવીવાનું કંઈ ધ્યાન ન દીધું. હાથું ને પગું ફૂલ દુખતા હતા. હવે ચક્કરને આવતા હતા. નબળાઈ એકદમ લાગતી. જ્યાં રોટલીને કરી લીધા હતા તાવ આવ્યો. પછી હોલમાં લંબાવી હતી. પછી દિનેશ આવે ને જોયું તો કે તાવ આવ્યો. પછી ખાઈને માન બાપુજી ગોરી પહેલાં ડૉક્ટર ડોઝ પડ્યો તો અડધો એક દિનેશ પીધો થઈ. પછી ખાઈને પહેરી દઈને ઘડી બેઠી બેઠી. વેદ પછી નહોતો રહેતો તેની ઉપર લઈને આવી એની હુબર આવ્યો. તો એ રાત આખી હૂતો નહોતો. ઘણી ઉઠતો હતો હૂતો હતો નીવા કરતો. તો સવારે ઘડીક વાર સૂતો પછી હું ભેગી સૂતી રહી કે થોડીક નીંદર થઈ જાય નકર પાછો રીહે નહીં. તો ઉઠીને તો ઘડીક તાર એમ ને પછી નહોતો રહેતો. કસકસ કરતો હતો. કંઈ ખાતો નહોતો. ગરું દુખતું હતું એ કરતો હતો. થૂક કે કંઈ ઉતારે નહોતો હોકતો. પછી દિનેશની દવાખાને લઈ જઈએ. જ્યાં ત્યાં પૂગ્યા તો રસ્તામાં હુંએ રહ્યો. ત્યાં પૂગ્યા તો ત્યાં શરીર એકદમ ધગવા માંડ્યું. પછી દવા આપી ડૉક્ટરે કે ઇન્ફેક્શન છે ગળામાં. એ કાંઈ ચાકરની આવે ને એના લીધે એ કે ના પીવામાં તો કંઈ ખવડાવ્યું પીવડાવ્યું ને ધ્યાન રાખ્યું તો વાંધો ન આવ્યો. અટાણે નીંદરમાં કણશે. અટાણે ફૂલ આવ્યો તાવ ધગે. દવા પીવડાવી એક ગોળી હતી તે જરાક ઉલટી કરી નાખી. પછી મોન વરે ગરમ પાણીથી ધોઈ બધું નવડાવ્યો હતા ને લોકો મોં ધોવા દીધું ને પેશાબ કરી દીધી. હાથ પગને એ ધોવા દીધા. એ આગળ હુવરાયો. બાપુજી ગા પોરી કામ હતું ને દિનેશ ગા ઈશાન તેડવા. ભારતી પોરી ગઈ ને કાગળિયાનું કામ એ હતી. મારે લુગડાને છે ધોવાના પર ધોવા નહોતા ને તાવ આવ્યો તે વરે ઉઠીએ નહીં હોય તો રાડ્યો નાખ્યા. આજ બહુ કંઈ વિડીયો ઉતર્યો ને કંઈ કામ કર્યું ને ખાલી એક મકાઈ વાઢીને ભીંને પાણી કરીને ઢોરની નાખ્યું. બાકી વેદ રહેતો નહોતો લોહી પીતો હતો. બપોર પછી કંઈ મેળ આવ્યો તો થોડું ઘણું ઉતારી નાખો. પછી રહ્યું વેદ રિયાની તાવ શેકતા નહીં. વાહરા છે અટાણા બધાને ઘેર છે. દવાખાનામાં વારા નહોતા આવતા. અટાણા કેટલું 2-3 જણા લઈને આવ્યા હતા ટાઈયાવની. એક તો હાવ ઝીણકું કતું બિસાડું માંદું એ રાડું નાખતું હતું. હા જો પોરી જાય કામ કરવા જાવ. પૂરી ફિલ્મ જોવા. કઈ રોમિયો. ભંગાર ગઈ છે નહીં તમારે ધક્કોય માથે પડે. જોવે જઈને સારું હા બહુ. હા અમારા વેદભાઈને લીંબુ હુંગાતી આવશે. તમે અટાણ ત્યારથી એવા હાટું એવું એ રોગો નથી એવો. હા ક્યાં જવાનું ક્યાં તમે આવ્યો ને ફિલ્મ જોવા. હાઈનનું કંઈ ખાતું નથી એનું. હા રે વાળી રહેવું. પૂછો બિસ્કિટ ખાઈ તો બિસ્કિટ ખાવું. હાઈનનું કંઈ ખાતું નથી. ના ના અમારી ઈશાબેને દર્દી જો તૈયાર થઈને જ ભેગી દર્દી છે બધા. પડી હતી જો લાગ્યું ગોઠણમાં. કેવો દુખાવો થાય? બહુ દુખે.
તારે બેડ ડ્રેસ કરવાની છે અહીં સેટીથી નીચે નહીં ઉતરવાનું સમજી તો ભાઈ ગા બે કેવું દુખે એમ પાવડર ને ભૂ તે મટે જાય નહીં દુખે બહુ પાટો વાળી દીધો ને તો અહીં ચા બને છે મૂંઢાનો અરે હાઈનો ને એમાં દૂધ નાખીએ 3 જણા છે ને છીએ દવા જાગીની દવા પેલી રહી દવાઈ ગઈ પેલી રહી આવ્યો વેદની આવ્યો મારા ઉપર ધમ ધમ છે બધી मैंने बापू जी काम करो काफी है तो आप क्या हो कोई को तो ये दो ना जाने खातो ने हिसाब ये जाए थाके नहीं हमार ना करता पता नहीं बापू जी तमी હું બસ મારે હોય તમારે થેન્ક્યુ જાનમાં ગોતન મોડું છે पाथी तुम ये बोल ભારતી પરોઠા કરે बोल પરોઠા ગવાઈને પરોઠા ખાવા ને मैं खा ली तू સેલી સેલી મેથી મૂકી નથી કર નાખીએ લીલા લીલા ધાણા ને પાછા એ લીલા ધાણા ઈવાની હોય ઘરની મેથી ની હોય મેથી ગળતી થઈ ગઈ बापू ક્યાં બાપુ મમ્મીનો ફોન છે બાપુનો નથી मम्मी મમ્મી તને કાં સોમ થયું કાં દુખાતું નહીં આ ગળું દુખે ને પછી આમાં તાવ આવ્યો ને ता તાવ તાવ આવ્યો ને ता પછી કઈ દવા પીવે no જોઈ છે બેઠી બે માંદા માણસો બેઠા બેઠા ને કામ જુઓ ચાલો આજે માંદા માણસો છે બે અહીંયા વ્લોગ કાંઈ ઉતરો છે નહીં ભારતી થેપલા કરે દિનેશ પોરી ગયા ઈશાબેન જો અહીંયા બેઠા અમારી પાસે બે ટીવી જોવે બે બે કરી દો બે બે કરી દે અમારું વેદનું તો મૂળ નથી બે બે કરવાનું ને જ ને તો જો વાગ્યા અટાણા હવા 9 થયા અને વેદને અડધી પોણી કલાક થઈ ગઈ હુવરાઈ હોય ને તાવ તો જરા કોસો પડ્યો ને અટાણા ખાધું બાકી કાલે સાંજનું કંઈ ખાધું નહોતું રહેતો નહોતો પછી આવી લઈ ગઈ હતી ઘૂમરો મરાવ ન્યાય રેમો નહીં પછી ત્યાંથી શાંતિપુરી પાસે ઘડીક ઊભી 5-10 મિનિટ ને પછી આવતા રહ્યા દિનેશના લુગડા હતા ધોવાના 5 જોડું થઈ ગઈ હતી એક જોડ મારી એક ટી શર્ટ હતું વેદનું સવારે ઉલટી કરી હતી બપોરી હતી આ જોઈ ભરે મેં કીધું તી ધોયું જા આખી દોરી ભરાઈ ગઈ બે દીથી બપોરે ધોવું કરો મેળ નતા આવતો આજ તો વેદને તાવ આવ્યો હતો આજે મેળ ન આવ્યો કાલ મને તાવ જેવું કડતર ને તો કાલ ન ધોયા પછી અટાણા આંગળી હુર આવે ને પલારે મૂક્યા ને પછી ધોવા નાખ્યા લુગડા આંગળી દિનેશ ગાતા કોઈ ફિલ્મ જોવા ટાઈસન પહાથી આવ્યા લાગે કેટલાક 9 થી 12 શો છે ખબર નહીં બગાવતા ને ક્યાં આવતા રહે અટાણા આવે તો પછી પૂછે ના કેટલાક 9 થી 12 હે
હા તો હજી હવા 9 થયા હતા આવતા રહ્યા. દવા તો પીવડાવી એટલે સવાર થઈને જો સારું થઈ જાય તો માથું ને ધગે કડમાંથી ઉતરતો જ નથી. તો કડ દુખવા માંડી હાવ ત્રાહી કે ન થઈ ગઈ થગું હાવ મોટાઓને એથી તો આવી જાય તો સારું. ટાયાને બિસાડાને વારો કાઢી નાખે ખાઈ પીએ કંઈ નહીં. આ લુગડા સુકાઈ જાય એટલે દિનેશના પારસીના ઢીગલા થઈ ગયા એ કરવા જો હોય એના બધા. આ નવી જોડું છે બીજું આગલા શર્ટ છે. હવે પારસીનો વારો લે કાલ મેળાવે કાલે નકર પરમ દિન કે ઉતાવળ હે નહીં. નિરાયથી કરી નવા તો હમણાં કંઈ વિવાહ આવી છે નહીં કોઈના ઘરના. કોક એ વધામણું કરવાનું તો એ છે બાકી ઘરના લગ્ન એવું નથી કોઈના પૂરા થઈ ગયા. હા દિનેશ હવે ટાઈસન પહાતી મોરે વેદ ઉઠી જાય પાછો પંખો ધીમો રાખ્યો. તો હાલો આજનો વ્લોગ એવા અહીંયા પૂરો કરા. ગમ્યો હોય તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવો નવો સપોર્ટ કરતા રહીજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. આજ જેટલું મારાથી બન્યું એટલું ઉતાર્યું. થોડોક વેચમાં બિસાડી ઈશાની દીધો ફોન કાં ઉતારે એની જરાક ઉતાર્યું. તો ચાલો મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.